ડિંડોઈ પંથકના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રના છતના પોપડા ધરાશાયી થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે। જો કે આ આંગણવાડી ગ્રામજનોને જર્જરિત માલુમ પડતા ગ્રામજનોએ બાજુમાં જ આવેલ મંદિરમાં બાળકો બેસાડતા હોવાને લઈ 3 માસ પૂર્વે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી। 2 દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીએ 12 આંગણવાડી સહિત 275 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લાને ભેટ આપી હતી, પરંતુ જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં જ તંત્ર ગંભીરતા દાખવતું ન હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। ICDS વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર આક્ષેપો ઉઠવા પામ્યા છે। આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે। આજે અમારા અસાલ ગામની જે જર્જરિત આંગણવાડી છે એની છત પડી ગઈ છે, પણ આજે રજા હોવાથી બાળકોના સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અને આ આંગણવાડીઓ 3 આંગણવાડીઓ છે અને આ આંગણવાડીઓની રજૂઆત અમે આગળ પણ કરી ચૂક્યા છીએ। અત્યારે મુખ્યમંત્રી શ્રી જ્યારે અરવલ્લી જિલ્લામાં આવતા હોય અને ભિલોડા તાલુકાની 12 આંગણવાડીઓ જો વિકાસના નામે જાહેર કરતા હોય તો આવી જે બાકી રહેલી આંગણવાડીઓ છે એ પણ એમનું સર્વે કરાવીને આ નાના બાળકોને ભણવા માટે સારી સગવડ આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે। અને ગ્રામજનો વારી ઘડીએ મને રજૂઆત કરે છે કે ભાઈ આ આંગણવાડીઓ કેમ નથી થતી, તો આના માટે અરવલ્લી જિલ્લા તંત્ર પણ કંઈક કાર્યવાહી કરીને જલ્દીથી જલ્દી મંજૂર કરવા માટે અમને સહકાર આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે। મહેન્દ્ર પ્રસાદ, RN ન્યૂઝ, અરવલ્લી।